નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. બીજો પ્રશ્ન, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હતી. માંસ સાચવવા મરી મસાલા વપરાતા હતા, માટે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. ત્રીજો પ્રશ્ન, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? ઈસવીસન 1733ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન 2a, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ, પ્લાસીનું યુદ્ધ. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ નવાબના મુખ્ય સેનાપતિ મિરજાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મિરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મિરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. ભારતના વિજયનો માર્ગ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. બીજી ટૂંક નોંધ, બક્સરનું યુદ્ધ. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું. તેમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને
ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ત્રીજી ટૂંક નોંધ: અંગ્રેજ મરાઠા યુદ્ધ. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત થયું. આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782માં સાલબાઈની સંધિ થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિદ્યાંચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. ચોથી ટૂંક નોંધ: મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી શસ્ત્રસજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય. માંસ સાચવવા
ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાનો જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. બીજો પ્રશ્ન, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી કક્ષાએ કામ કરતા હતા. ત્રીજો પ્રશ્ન, બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. આ વિધાન સમજાવો. બ્રિટિશ વહીવટી તંત્ર આધુનિક વહીવટી તંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથો પ્રશ્ન, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ જણાવો. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 ઈસવીસન 1805 થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. પ્રશ્ન 3, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલો વિકલ્પ, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો એમાં જવાબ આવશે સી, ગોવા. બીજો વિકલ્પ, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો એમાં જવાબ આવશે બી, ડચ. ત્રીજો વિકલ્પ, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો એમાં જવાબ આવશે ડી, વોરન હેસ્ટિંગ.